टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। 36 થી 40 વર્ષનો જૂનો બ્રિજ આપી રહ્યો છે અનેક અકસ્માતોને આમંત્રણ। તંત્ર પાસે સમારકામ માટેનો પણ સમય નથી એવું આ બ્રિજ જોઈને જોઈ શકાય છે। વાત ભાવનગરની છે, જ્યાં રૂપાવો નદી પર આવેલ બ્રિજની જે અત્યંત ખરાબ અને જર્જરિત હાલતમાં છે, જેના કારણે સ્થાનિકોમાં અકસ્માત થવાનો ભય છે। તો ઉમણીયાવદર ગામથી જેસર સુધીનો આ પુલ અંદાજે 25 થી 30 ગામને જોડતો માર્ગ છે। અંદાજે 36 થી 40 વર્ષ જૂના બ્રિજનું રિકન્સ્ટ્રક્શન અથવા સમારકામ પણ નથી કરવામાં આવ્યું। પરિણામે બ્રિજની હાલત દયનીય બની ગઈ છે અને સ્થાનિકો હાલાકી ભોગવવા મજબૂર પણ બન્યા છે। ચોમાસા પહેલાં પુલ થાય એવી સરકારશ્રીને વિનંતી છે, નકર 25-30 ગામને લગતો રોડ છે અને એ બધો રોડ રસ્તો ખોરવાઈ જશે જો આ પુલ ઓલો થશે તો। અને TV9ના માધ્યમથી રોડ તો બની ગયો છે, પણ હજી આ પુલનો એક નથી થયું, ઉપર કોઈ ગ્રીલ નથી કે એક્સિડન્ટ થાય 20-25 ફૂટ ઊંચું પુલ છે અને ઉપર ગ્રીલ કાંઈ નથી મૂકેલું અને નીચેથી સળિયા પણ દેખાય છે। આ નાળું 40 વર્ષ જૂનું છે અને પડી જવાની શક્યતા છે ને મોટી ગાડી લઈને આવતા હોય તો જાળી બાળી કંઈ નાખેલી નથી। અમારી ગાડી પલટી મારી જાય તો ડાયરેક્ટ મારી જાય, એટલે જાળી બાળી કંઈ નાખેલું છે નથી અને કાંઈ RCCનું બીમ બનાવેલા નથી, એટલે આ કરવું ફરજિયાત છે। તો સારા રોડ માટે પણ સ્થાનિકોએ અનેક લડત ચલાવી, રજૂઆતો કરી, મદદનો બહિષ્કાર પણ કર્યો હતો। મતદાનનો જે પ્રમાણે બહિષ્કાર કરવામાં આવ્યો, જે બાદ TV9ના માધ્યમથી રસ્તા અંગે અહેવાલ દર્શાવતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને લોકોને સારો રસ્તો મળ્યો હતો। ત્યારે ફરીવાર TV9ના માધ્યમથી ગ્રામજનોએ નવા પુલ બનાવવા અંગે સરકાર પાસે આવી જ રીતે આશા વ્યક્ત કરી છે। ને છે ને આમાં લોડિંગ વાહન ચાલે છે, એને કારણે છે ને આ ચોમાસે બનાવવાનું કારણ બને છે, કેમ કે નાળું નબળું થઈ ગયું છે ને TV9ને લીધે આ રોડ તો બની ગયો પણ નાળું હજી બન્યું નથી। તો છે સરકારને વિનંતી છે કે આવા નાળું ને પુલ બનાવવાની વિનંતી છે। આ નાળું 40 વર્ષથી બનેલું છે, હાલમાં કોઈ છે નહીં જાળીવાળી, હાલમાં વાહનોને તકલીફ પડે છે સાઈડ લેવામાં બધી રીતે, અને ચોમાસામાં નાળું પડી જવાની શક્યતા રહી છે। પાણી ભરપૂર આવે છે, નાળા ઉપર પાણી વીયું જાય છે।